સુરતમાં ગરીબોને અપાતા સરકારી અનાજમાં ગોલમાલ થતી હોવાનું સામે આવ્યું છે. ખુદ ભાજપ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ હવે સુરત પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા 16 ટીમો બનાવવામાં આવી છે, જે 60 દુકાનદારો સામે 16ની તપાસ કરાશે. દુકાનદારોના તમામ અનાજ સીઝ કરી તપાસ કરવામાં આવશે. સુરતમાં ગરીબોને અપાતા સરકારી અનાજમાં ગોલમાલ થતી હોવાનું સામે આવ્યું છે. ખુદ ભાજપ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી છે, જે બાદ હવે સુરત પુરવઠા વિભાગ હરકતમાં આવ્યો છે. પુરવઠા વિભાગ દ્વારા 16 ટીમો બનાવવામાં આવી છે, જે 60 દુકાનદારો સામે 16 ટીમો તપાસ કરશે. દુકાનદારોને તમામ અનાજ સીઝ કરી તપાસ કરવામાં આવશે. કોઈ ખામી કે બેદરકારી દાખવાશે તો કાર્યવાહી કરવામાં આવશે, તેમ પુરવઠા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે, અને સાથે સાથે પોલીસ ફરિયાદ પણ કરાશે. પુરવઠા અધિકારી ડીડી શાહે જણાવ્યું કે તપાસ દરમિયાન ગોલમાલ સામે આવશે તો જરૂર જણાશે તો પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે અને પાછીપાની કરવામાં આવશે નહીં. ખામી જણાશે તો ફાઇનાન્શિયલ દંડ કરવાનો, પરવાનું સસ્પેન્ડ કરવાનો રદ કરવામાં આવશે. સાથે જ સોફ્ટવેર સાથે છેડછાડ કરી હશે તો સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ થશે. સસ્તામાં અનાજ વેચી દેવાતું ભાજપાના કોર્પોરેટર ઉર્મિલા ત્રિપાઠી ઉધનાની 16 દુકાનોમાં ગોબાચારીની લેખિતમાં ફરિયાદ કરી છે. પરવાનેદારોએ દુકાનોના હવાલે તોલાટાઓને આપી છે. તોલાટો 5 થી 10 કિલો અનાજ દરેક રેશન કાર્ડ દીઠ ઓછું આપી બજારમાં ઊંચા ભાવે 20 થી 25 રૂપિયામાં વહેંચી રહ્યા છે. કલેક્ટરને કરાયેલી ફરિયાદમાં ઉધનાની સસ્તા અનાજની દુકાનના નામોનો પણ ઉલ્લેખ કરાયો છે. દુકાન નંબર U7, દુકાન નંબર U72, U2, U41, U44, U56, U69, U74, U78, U93, U99, U105, U70, U50, U116 ઉપરાંત અન્ય સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને લૂંટવામાં આવી રહ્યા છે. दुकान है और हम लोग जब राशन लेने जाते हैं तो जौन बाकी वहाँ से ज़बरदस्ती हटा देते हैं. राशन बोलते हैं अगर 35 किलो है तो 17 किलो लो, 15 किलो लो, लेके चले जाओ. नहीं लेना है तो ले जाओ, यहाँ से दूसरे दुकान पे जाओ. कितने नाम हैं? और 7 नाम है सर. तो एक यूनिट पे कितना मिलता है, आपको पता है? एक यूनिट पे 5 किलो मिलता है. झिक करता हूँ तो हटा देते हैं, नहीं देते हैं. बोलते हैं जाओ अपना. क्या करते हैं आप? पावर लूम चलाते हैं सर. अच्छा, पावर लूम चलाते हैं. अपना लड़के बच्चे लेकर अपना यही ज़िंदगी बसर कर रहे हैं. और जाते हैं लेने तो हटा देते हैं झिकझिका करके. कौन सी दुकान है भैया? ये दुकान अनिल सिंह का है. चलाता कहाँ पे? दूसरा कोई है, ये गणेश नगर में. तो अनिल सिंह खुद चलाते हैं? नहीं, दूसरा कोई चलाते हैं. दिनेश करके हैं, एक चलाते हैं. तो क्या बोलता है वो आपको? वो बोलते हैं कि लेना है तो लो, नहीं तो जाओ यहाँ से, जो करना है करो. ऐसा है? हाँ, तो हम क्या करें सर. अभी राशन लेके आए आप, हाँ, कितना मिला आपको? आपको ये 18 किलो गेहूँ दिए हैं. अरे 9 किलो गेहूँ दिए हैं, 18 किलो चावल दिए हैं. इतना झिक करने के बाद दिए, नहीं तो सब खाली 12 मतलब किलो दिए. 35 किलो के जगह पे हाँ, आपको कितना मिला है? 15 किलो. नहीं 18 है, 9 वो कितना. गेहूं कितना मिला आपको? 17 किलो हुआ. गेहूं के चावल कितना मिला? चावल 18 किलो बोला था. ओजन तो दिखाते नहीं है. ओजन तो कांटा दिखाते नहीं हमको. जितना ओजन करके दे दिए. जब हम झिक किए तो हमको 2 किलो और बढ़ा दिए. बोले लेके जाओ, दिमाग मत खाओ. तो हम लेके चले आए. तो हम आपको मतलब फोन करे यहाँ जितने कोटेदार हैं, यहाँ के राशन कार्ड धारकों को धमकाते हैं हाँ, और डराते हैं, और जितनी यूनिट है उसका आधा राशन आप लोगों को मिलता है. हाँ, आधा से भी कम. નમસ્કાર, હું શૈલેન્દ્ર ત્રિપાઠી, પૂર્વ કોર્પોરેટર. ખાસ કરીને એક વર્ષથી છેલ્લે ખૂબ જ ફરિયાદ વધી ગઈ હતી અનાજ બાબતમાં. જે રાશન ધારકો છે, રાશન લેવા જાય તો રાશન ઓછું આપવામાં આવે છે. 10 કિલો 5 માણસો તો 25 કિલો હોવા જોઈએ, તેની જગ્યાએ 12 કિલો આપે. 30 માણસો હોય, 30 કિલો આપવાના બદલે જે 6 વ્યક્તિ હોય, 6 પંજે 30 હોય, તેને 15 કિલો આપવામાં આવે છે. ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે કે 90% પરવાનેદાર દુકાન પર બેસતા નથી. પોતાને એ બધા એને ભાડેથી આપી દીધું છે. અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ. જે લોકો થંબ લગાડે તો કૂપન નીકળવા જોઈએ. એમાં કૂપનમાં લખેલું હોય છે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાજ મળવાના પાત્ર છો. એ જો કૂપન આપે તો ખબર પડી જાય કે એમને એટલા અનાજ, પણ એ કૂપન કોઈ દિવસ આપતા નથી. પ્રિન્ટ છે જ નહીં. ને 90% પરવાનેદાર છે નહીં.
બીજા બધા ભાડેથી આપેલી છે દુકાનો, અને એમાં ખાસ કરીને પ્રિન્સ કરીને છે એક, અને દિનેશ રામારેડ્ડી, આ કાલુ છે અને પપ્પુ છે અને ઘણા એવા વિનુ છે, મુકેશ છે, આવા ઘણા લોકો એક જ ગ્રુપના અને બધા એક યુનિટી બનાવીને આ બધું કારભાર કરે છે, રીતસર દાદાગીરી કરે છે. અનાજ નહીં આપવું એટલે નહીં આપવું. મેં કલેક્ટરશ્રીને ફરિયાદ કરી કે આવા લોકોને કે તમે અનાજ નથી આપતા, અનાજ માફિયાઓ આ ગોલમાલ જે કરે છે, પરવાનેદાર બેસતા નથી, પોતાની દુકાનો ભાડેથી આપી દીધી છે, અને આ લોકો રીતસર દાદાગીરી છે. આના ઉપર તમે એક્શન લો. તેમણે મેં ડીએસઓને મળ્યો, એને ઝોનલ ઓફિસરને મળ્યું અનાજ પુરવઠાને, તેને એમ કીધું કે ભાઈ તમે મને અરજી આપી દો. એટલે મેં આ તાત્કાલિક નિર્ણય લીધો અને સર્વે કરી ને આમની અરજી આપી, પણ સર્વે કરીશ અમે પતિ અને અમે 2 જણા, હસબન્ડ એન્ડ વાઈફ 2 જણાએ રીતસર સવાર બપોર સર્વે કરી 60 દુકાનોને ઉધના ઝોનમાં ને આ બધું ગોલમાલ छेतरपिंडी में पकड़ी पाई. उर्मिला शैलेंद्र त्रिपाठी, नगर सेविका, वार्ड नंबर 23 की. मैं राशन कार्ड के लिए मुद्दा उठाई हूँ. राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है. जिसको 30 किलो मिलना चाहिए उसको 12 किलो देते हैं, जिसको 12 किलो मिलना चाहिए उसको 4 किलो देते हैं. और बहनों हमको इतना फरियाद करी बेचारे की पूछो मत. भाई बहनों सभी आते थे, लेकिन मैं बोल बोल के थक गई. उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो. अगर बहनों बोलने जाएगी ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे, बस कम, मतलब सबको राशन कम देते हैं. और जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग. कूपन मतलब बहनों को भी मालूम नहीं कि कूपन क्या चीज होता है. कूपन नहीं मिलता है. और जब बहनों पूछने जाते कि आप राशन इतना क्यों दिए, तो बोलते हैं कि लेना हो लो, नहीं जाओ तुम्हारा राशन कार्ड बंद कर देंगे. तो फिर हमने सर्वे किया कि भाई इन लोग सभी राशन, मतलब कहाँ कहाँ से हमारे पास आते थे कि बहनों मेरे को राशन कम मिला, राशन कम मिला. तो मैंने फिर हम दोनों ने ऐसा विचार किया भाई गरीबों का राशन मिलना चाहिए, उनका हक मिलना चाहिए. फिर हमने सर्वे किया. फिर कलेक्टर कचहरी को हमने लेटर लिख के दिया. अब कलेक्टर साहब और हमारे पाटिल साहब और हमारे भूपेंद्र साहब और हर्ष भाई संघनी, अब ये सब हमारा फरियाद सुने और इसका डिसीजन निकाले. भाई उसका गरीबों का हक मिलना चाहिए. मैं यही विनती करती हूँ, सबका अधिकार मिलना चाहिए. जय श्री राम. અમને 10મી તારીખે માન્ય પદાધિકારી દ્વારા ફરિયાદ મળી હતી, જે અન્વયે ઉધના ઝોનની જે 16 દુકાન છે એમાં એમણે રાશન કાર્ડ ધારકોને અનાજ ઓછું મળતી હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરી છે. જે અન્વયે જિલ્લા કક્ષાએ અમે ટીમ બનાવી અને અત્યારે ફિલ્ડમાં મોકલી છે અને તમામ દુકાનોમાં આજે જ તપાસ પૂર્ણ કરવામાં આવશે અને જે પણ તથ્ય હશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર કેટલી ટીમ બનાવી છે અને કઈ રીતની કામગીરી કરશે, શું એમાં એ આવી શકે છે? જી, અમે કુલ 16 દુકાનોમાં એક સાથે તપાસ કરવા માંગીએ છીએ, એટલે અમે 16 ટીમ બનાવી છે અને 16 દુકાનોમાં તપાસ આજે પૂર્ણ કરશે. મામલતદાર શ્રી ઉધના અને મજૂરા એમને કોર્ડિનેશન કરી રહ્યા છે અને એ અન્વયે જે પણ વધઘટ સામે આવશે, જથ્થાની પરવાનેદારની કોઈ અન્ય વિગત સામે આવશે, રાશન કાર્ડ ધારકોના નિવેદન સામે આવશે, તે અન્વયે અમે એન્ફોર્સમેન્ટ પર કેસ દાખલ કરી અને એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું. સર તો આમાં માનો કે કોઈ દૂષિત થાય તો એમાં કઈ રીતની એમને પર કાર્યવાહી થઈ શકે? જી, આમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ. જે ગ્રેવિટી ઓફ ક્રાઇમ છે એના આધારે કાર્યવાહી નક્કી થાય છે. જો 1 લાખ સુધીનો કોઈ કેસ બને તો એ મારી પાસે ચાલતો હોય છે, 1 લાખથી ઉપર મોટા સાહેબ પાસે ચાલતો હોય છે અને એમાં ફાઇનાન્શિયલ લાયબિલિટી થાય, દંડ નક્કી કરી શકીએ, દુકાન સસ્પેન્ડ પણ થઈ શકે, દુકાન રદ પણ થઈ શકે અને કોઈ સોફ્ટવેરના કોઈ ઇસ્યુ આવે તો તમે ફરિયાદ પણ થઈ શકે. અને સર હમણાં જે રીતની ફરિયાદ આવી છે તેમાં સરકારી અનાજ ધારકો તો જે લાભાર્થીઓ છે તેને ધમકીઓ આપતા હતા, રાશન કાર્ડ બંધ કરી દેવા સુધીની પણ વાત કરી છે, તો એનું પણ કોઈ ધ્યાનમાં લેવાશે? બિલકુલ બિલકુલ. રાશન કાર્ડ બંધ કરવાની સત્તા કોઈ દુકાનદાર પાસે હોતી નથી. એ ઝોનલ ઓફિસર અને તાલુકા મામલતદારની ટીમ નક્કી કરતી હોય છે કે કયા રાશન કાર્ડ ધારકોને અનાજ આપવાપાત્ર છે કે નહીં. એટલે એ તો બિલકુલ એમાં તથ્ય કોઈ વાતમાં નથી. પણ જો કોઈ દુકાનદાર આવું ગેરવર્તણૂક કરતો જણાશે એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ઓકે. અને સર એક છેલ્લો સવાલ કે જે અનાજ સરકાર દ્વારા જે કોન્ટ્રાક્ટરો છે તેને આપવામાં આવે છે, સરકારી ધારકો એને પૂરતું આપવામાં આવે છે કે નહીં, અને તેની સામે જે ધારકોને મળવું જોઈએ અને ના પૂરું આપતા હોય તો કઈ રીતનું કામ? બિલકુલ. FCI દ્વારા અમારા જિલ્લા ગોડાઉનમાં અનાજ આવતું હોય છે, ગોડાઉનમાંથી અમે લોકો એમને દુકાને મોકલતા હોઈએ છીએ. આ તમામ સિસ્ટમ અમે લોકો ટેકનોલોજી એનેબલ કરી અને મોનિટરિંગ કરતા હોઈએ છીએ. એટલે વી આર ઇન્શ્યોરિંગ દેટ ઓલ ધ ફૂડ ગ્રેન્સ આર રીચિંગ ધ FPS શોપ્સ અને FPS શોપ્સથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા એ ગ્રાહકને મળે.
પણ જો આમાં કોઈ નાની મોટી ફરિયાદ જેમ આ ઉધના ઝોનની મળી એ અમને મળશે તો અમે એની કાર્યવાહી કરીએ છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.